ભારત પરિષદ શાખા દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નીરજભાઈ જોબનપુત્રા MSENT હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 3ના કાઉન્સિલર કિરણભાઈ ગોરી પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય સંયોજક એવા ભાવેશભાઈ શાસ્ત્રીએ ભારત વિકાસ પરિષદના 5 સૂત્રો પૈકી એક એવા સેવાના સૂત્ર પર આ કાર્યક્રમ થયેલ છે તેવું જણાવેલ હતું। ડોક્ટર જોબનપુત્રા સાહેબે માસ્ક શા માટે પહેરવું અને પહેરવાથી એલર્જીમાં કઈ રીતે પોતાની જાતને બચાવ કરી શકાય છે જેના વિશે માહિતી આપેલ હતી। કાર્યક્રમનું સંચાલન પ્રેયસભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ભાવેશભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દીપકભાઈ બોખાણી, પ્રમુખ પરિષદ ભૂપેન્દ્રભાઈ જોશી, ચિંતનભાઈ જેઠવા, નીતિનભાઈ ભાટિયા, દીપકભાઈ મોગા, સુરેશભાઈ અજાણીએ કાર્યક્રમની જવાબદારી લીધેલ હતી।